દોસ્તો આ એક અમીર આદમી ફોન ઉપર વાત કરતા કરતા જેવો તા થાંભલાએ હાથ લગાવવા જાય છે પણ એટલામાં તા એક કામ કરવા વાળો ભાઈ આવી અને જોરથી એને ધક્કો મારી દેશે અને કહે છે કે રે સાહેબ હટો અહીંથી। તો આદમી એની પર બહુ ગુસ્સે થઈ જાય છે અને એને થપ્પડ મારી અને બોલે છે કે રે ઓ તારી હિંમત પણ કેવી રીતે થઈ મને ધક્કો મારવાની, મારી મીટિંગ ચાલી રહી હતી અને હવે મારું નુકસાન થઈ ગયું હતું, એની ભરપાઈ કોણ તારો બાપ કરે। તો આ મજૂર કહે છે કે સાહેબ મને મારી ઓકાત ખબર છે પણ પહેલા તમે મારી વાત તો સાંભળો, હું તમારો જીવ બચાવી રહ્યો હતો। તો આદમી એનો કોલર પકડી અને બોલે છે કે રે તું કેવી રીતે મારો જીવ બચાવી રહ્યો હતો, અહીંયા કોઈ મિસાલો ચાલી રહી છે કે યુદ્ધ ચાલી રહ્યું છે? હું તારા જેવા મજૂરોને બહુ સારી રીતે ઓળખું છું। અમીર માણસને તમે જોયા નથી કે એમની પાસે પૈસા પડાવવાનો પ્લાન તમે બનાવ્યો નથી, પણ હવે હું આ તમારું નાટક નહીં ચાલવા દેવ। તને આ સોસાયટીમાંથી હું કઢાવીને રેસ, આ સોસાયટીમાં તને કામ ઉપર કોને રાખ્યો છે હું એને એવડે જ ફોન કરું છું। તો આ ભાઈ કહે છે કે રે સાહેબ તમે એવું ના કરશો, હું ગરીબ આદમી છું, તમે મારી વાત તો સાંભળો। તો આદમી કહે છે કે હું શું તારી વાત સાંભળું, તારા લીધે મારો કોટ ખરાબ થયો, મારી મીટિંગ કેન્સલ થઈ, એની ભરપાઈ કોણ કરશે? તો આ ભાઈ કહે છે કે સાહેબ હું તમારો કોટ પણ ધોઈ નાખીશ અને તમે જે કહેશો એ કરીશ। તો આદમી બોલે છે કે મારે તારો કોઈ બકવાસ નથી સાંભળો, તે જે હલકત કરી છે ને એની સજા હું તને અપાવીને જ રહીશ। હું હવે આ સોસાયટીના પ્રેસિડેન્ટને ફોન કરી અને તને આ સોસાયટીની બહાર કઢાવું છું। પણ ત્યારે આ બાજુ રહીને એક છોકરી કેનની આ બધું જોઈ રહી હોય છે અને છોકરી જલ્દીથી એમની પાસે આવીને કહે છે કે રે ઉભા રહો ભાઈ સાહેબ, કોઈને ફોન કરતા પહેલા તમે એ તો જાણી લો કે એને આવું શું કામ કર્યું। તો આદમી કહે છે કે શું મેડમ તમને કઈ પૂરી વાતની ખબર છે કે તમે આ મજૂર બાજુ બોલી રહ્યા છો? અરે આ મજૂરે મને ધક્કો મારી અને મારી મીટિંગ કેન્સલ કરાવી નાખી અને તમે મને એની કમ્પ્લેન કરતા રોકી રહ્યા છો। તો આ છોકરી કહે છે કે પહેલા તમે સચ્ચાઈ તો જાણી લો કે આ ભાઈ તમારી સાથે આવું શું કામ કર્યું, પછી તમારે એની સાથે જે પણ કરવું હોય એ કરી લેજો। પણ હવે તો અગર આ છોકરીએ કંઈક એવી સચ્ચાઈ બતાવીએ તમે જરૂર જોઈને જાજો, પણ એના પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી આ છોકરી કહે છે કે આ ભાઈ તમને કંઈ જાણી જોઈને ધક્કો નથી માર્યો, પણ જે થાંભલાએ તમે હાથ લગાવવા જઈ રહ્યા હતા એ થાંભલાએ કરંટ આવી રહ્યો છે અને હવે થોડીક વાર પહેલા બે છોકરીઓને અહીંથી કરંટ લાગ્યો અને એ છોકરીઓ અત્યારે હોસ્પિટલમાં છે। તો તમારી સાથે એવું ના થાય એટલા માટે આ ભાઈએ તમને ધક્કો માર્યો। તો આ જાણીને આ ભાઈના હોશ ઉડી જાય છે અને આ ભાઈની માફી માંગવા લાગે છે।